જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું પાર્ટ 3માં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। ગીર ગાયું જોઈને આપણે આવી ગયા કાંકરેજ ગાય જોવા, અને આવતો હોય તો આપણે દેખાણી બે નાની વાસળીને એક ગાય। આપણે થોડાક આગળ ગયા ને આપણે દેખાણી સરસ મજાની હોળકીને જોઈને આપણે દેખાણા બે અદ્ભુત બુલ, એક વ્હાઈટ ને એક બ્લેક। જોઈ લો તમે બધાએ સાંભળ્યું હશે કાંકરેજ એગ્રેસિવ બહુ હોય, તો જોઈ લો આ બે કેવા શાંત ઊભા છે। એ બે બુલ જોઈને આપણે આવી ગયા ગાય આગળ। આ ગાય તો અહીંયા ઓગારતી હતી ઊભે। એ ગાયને જોઈને આપણે આવી ગયા આ બુલ આગળ। જોઈ લો આ બુલ બેઠો બેઠો ઓગારે છે અત્યારે। પછી એ બુલ જોઈને આપણે આવી ગયા આ વાસળી આગળ। એ વાસળીની જોઈને આપણે આવી ગયા આ બ્લેક બુલ આગળ। જોઈ લો તમે એની હાઈટ બોડી જોઈ લો એકવાર, કાંઈ ના ઘટે હો, કાંકરેજ એટલે કાંકરેજ। એ બ્લેક બુલ જોઈને આપણે આવી ગયા સરસ મજાની ધોળી ગાય આગળ। ધોળી ગાય પેલી નાનકડી વાસળી પણ હતી। એના પછી જોઈ લો આ કાળી ગાય। એ ગાય જોઈને આપણે આવી ગયા બીજા વાડામાં। આ વાડામાં આ વાસળું આરામ કરતું હતું, ગાય બેઠી હતી। કાંકરેજના દીવાના હોય જરૂરથી કોમેન્ટ કરજો કે આ મોજ હા। આ બુલને તો 2-3 દોડીએથી બાંધ્યો, જાણે કેમ પાછો ઘરે ભાગી જનારો હોય। અને ભાગી જાય તો રોકી કોણ હગે? એ ભાગે કે ના ભાગે, ઉમાંથી ભાગીને આપણે પહોંચી આ કાળી ગાય આગળ। જો કાળી ગાયનું રૂપ, આ કાળી, હા એ કાળી ગાય જોઈને આપણે આવી ગયા નંદી મહારાજ આગળ। નંદી મહારાજ બેઠા બેઠા ઓગારતા હતા, અને નંદી મહારાજના શિંગડા જેવો તમે એકવાર। પછી ઉમાંથી આપણે આવી ગયા અહીંયા, જુઓ લાગે હે ને બેઠું હોય કબૂતરનું બચ્ચું। એ કબૂતરના બચ્ચાને જોઈને આવી ગયા આપણે આ ગાય આગળ। આ ગાય માતા ઊભા હતા। એ ગાય માતા ફરી નાનકડી વાસળી, એને તો માસ્ક પહેરાવેલ હતું। ઉમાંથી નીકળીને આપણે આવી ગયા બ્લેક કમાન્ડો। જો આ આખલો જોવો એકવાર, વાહ ભાઈ વાહ, એની હાઈટ, એની બોડી, એના શિંગડા। એ વાડેથી નીકળીને આપણે આવી ગયા બીજા વાડે ને અહીંયા આપણે પાછો દેખાડે બીજો બ્લેક કમાન્ડો। એ બ્લેક કમાન્ડો તો ઓગારી રોગીને ઘોક કરી। ઉમાંથી નીકળીને આપણે આવી ગયા સરસ મજાની ગાય આગળ। એ ગાયને જોઈને આપણે આવી ગયા નંદી મહારાજ આગળ। આ નંદી મહારાજને તો ભરત ભરેલો મોયડો પહેરાવવામાં આવ્યો હતો, અને શિંગડામાં પણ ભરત ભરેલા પહેરાવવામાં આવ્યા હતા। વાહ ભાઈ વાહ, આ નંદી મહારાજને બાજુમાં વાડામાં નંદી મહારાજ પૂરેલે બે એવા ને એવા લાગે। એ નંદી મહારાજને જોઈને આપણે આવી ગયા વાડામાં। અહીંયાથી નાનકડી વાસળી, અને આ જ નાનકડી વાસળીની ગાય માતાનો નાસ્તો ચાલુ હતો અત્યારે। એ ગાય જોઈને આપણે આવી ગયા બીજા વાડામાં। આ વાડામાં સુંદર નંદી મહારાજ બાંધેલ હતા, જોઈ લો તમે કેવા સુંદર છે। અને અહીં નંદી મહારાજની બીજી ઝલક જોવો તમે, હાઈટ બોડી, શિંગડા, લાલ મોયડો। એ નંદી મહારાજ જોઈને આપણે આવી ગયા બીજા નંદી મહારાજ। એ અત્યારે આરામ કરતા હતા, અને આ નંદી મહારાજ કેવા રૂપારા છે। મેં કાલે કીધું તું ને, શોખની કિંમત છે યાર। જો તમે આનું રૂપ જો, કાંઈ ના ઘટે હો। એના પછળ જો આ કાંકરેજ ગાય। આ ગાય તો ફોનમાં જોતી હતી, એટલે એમ કે શું કરે ફોનમાં। આ જેવો વ્હાઈટ ગાય। કાંકરેજ એટલે કાંકરેજ, કાંઈ ના ઘટે હો। હું કહું કે કીધું છે ને કે શિયાળે સૂરજ ભલો, ઉનાળે ભલી ગુજરાત, ચોમાસે વાગડ ભલો, અસાજો કચ્છડો બારે માસ, યાર અસાજો કચ્છડો બારે માસ। તો થોડાક સીન સપાટા કરીને આપણે આવી ગયા બુલ આગળ। આ બુલ તો હજી હૂતો હતો કે નહીં ખબર, નીંદર પૂરી નથી થઈ। એ બોલતા હતો પછી આપણે ઉમાંથી આવી ગયા બીજા બુલ આગળ। એ અત્યારે ચરતો હતો, અને એની બાજુમાં તો આ શાનદાર બુલ, અને એ શાનદાર બુલની બાજુમાંથી એક શાનદાર કાંકરેજ ગાય। ઉમાંથી નીકળીને આપણે આવી ગયા શાનદાર બુલ આગળ। આ બુલ પણ અહીંયા બેઠો બેઠો આરામ જ કરતો હતો। આ વાસળાને તમે જોઈ હશે, નહીં જોયો હોય તો આ ગાય જોઈ હશે 100%। આ ગાય છે આપણા ગામની, જે અહીંયા ઇન્ડિયન કેટલ શોમાં આવી છે ભાગ લેવા। આપણા ગામની ગાય જોઈને આપણે આવી ગયા નંદી મહારાજ આગળ। એ પણ અત્યારે આરામ કરતા હતા આવા તડકાના। મિત્ર આ જોઈ લો કિંગ ઓફ કાંકરેજ। જે પણ ભાઈ બહેન મેળામાં આવ્યા છે એને જે અદ્ભુત નજારો જોયો હશે, વાહ ભાઈ વાહ। પછી આ જો કિંગ ઓફ કાંકરેજ પોપટીયો, ના કિંગ પોપટીયો। આવડો મોટો મેળો હોય ને પોપટીયો ના હોય એવું બને જ નહીં। આપણે મળવા આવ્યા હતા રીતેશભાઈને, પણ રીતેશભાઈ તો ન મળે એટલે પોપટીયાને મળી લીધા। અને આ ભાઈએ તો ટી શર્ટમાં પોપટીયાનો ફોટો છપાવેલો હતો। જોઈ લ્યો પોપટીયાનું રૂપ જોઈ લ્યો, વાહ ભાઈ વાહ, હા પોપટ, હા સોરી કિંગ પોપટ। પોપટીયાને જોઈને આપણે આવી ગયા નનકા નંદી મહારાજ આગળ, નનકી ગાય માતા પાસે। આ નંદી મહારાજને આ ગાય તો આપણા ગુડે ગુડે જ આવતા હતા। આવા નંદી મહારાજ ક્યાંક જ જોવા મળે ને આવી ગાય ક્યાંક જ જોવા જડે। શું તમે આ નંદી મહારાજને આ ગાય પહેલી વાર જોઈ છે? એ નંદી મહારાજ જોઈને આપણે આવી ગયા સુંદર વાસળી આગળ। જોઈ લો આ વાસળીના શીગડા કેવા છે। એ વાસળી જોઈને આપણે જોઈ લીધી આ ગાય। આ ગાય તો અહીંયા બેઠી બેઠી ઓગારતી હતી। તો મિત્રો મારા ભાઈબંધને લાગી હતી ભૂખ, તો એ કે હાલો ખાવા, તો મેં કીધું હાલો ખાવા।
તો પછી શું ગાય જોઈને આપણે આવી ગયા મંડપ આગળ. અહીંયા ચાયની વ્યવસ્થા હતી, તો આપણે પીવાની છે આપણા મિત્રની મફતની ચાય. નાસ્તાની તો એને ના પાડી દીધી, મારા આગળ પૈસા જ નથી. નાસ્તાની ભલે ના પાડી દીધી, પણ ચાય પીવડાવી મને, ચાયમાં ના પાડી દે. પછી ચાય પીને આપણે જવા લાગીએ ડૂમ તરફ. ત્યાં આપણે દેખાનું બળદગાડા બેઠા હતા, ફોટા પડાવતા હતા બધા. આગળ જઈને દેખાયું આપણે જીસીબી. મેં વિચાર કર્યો ગાયના બેડામાં જીસીબીનું શું કામ હે? આ બધા તો અહીંયા એડવર્ટાઈઝ કરવા આવ્યા હતા. અંદર જાતે જતા દેખાડા આપે જૂના ટ્રેક્ટર ને જૂની ગાડીઓ. આ ટ્રેક્ટર કઈ સાલના હશે મને નથી ખબર. તમારામાંથી કોઈ આવું ટ્રેક્ટર લાવ્યું હોય જરૂરથી કોમેન્ટ કરજો. ને આ ગાડી જેવો જૂની ગાડી અહીંયા રાખેલ છે. તમે ને એક ખાસ વાત કહું, આ ટ્રેક્ટરમાં ગાડીમાં ક્યાંય નંબર પ્લેટ જ નથી. આમાં નંબર પ્લેટ શું કામ નહીં હોય મને નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો પછી આપણે આવી ગયા ડૂમ અંદર. ને અહીંયા ડૂમમાં તો હાલતું હતું ગાયનો પ્રોગ્રામ. આ ભાઈ શું બોલે તમે સંભળાય? નથી સંભળાતું ને મને નથી સંભળાતું. અહીંયા તો ચોપડીઓની બે વાહારું ખુરશી મળી હતી. આગળ આવીને દેખાડું આપણે આ સરસ મજાનું ચિત્ર. જે ચિત્ર હતું ગાય માતાનું. આગળ જતા દેખાડા આપણે આ બીજ. તો મારા મિત્ર લીધા 4-5 કોથળી બીજ લઈને આપણે જવા લાગ્યા આગળ. ને આગળ હાલતો હતો સ્ક્રીન ઉપર એક બુલનો વિડીયો. મિત્રો આ કાકા જે સામે બેઠા તેને તમે બધા ઓળખતા જ હશો. એ કાકા ગાય, ખેતી ને ગામડું એ 3 વસ્તુ તરફ જવાની સલાહ આપે છે. તો પછી આપણે ડૂમમાંથી આવી ગયા બારે. અહીંયા તો હાલતી હતી રાસની રમઝાટ. અહીંયા અંદર આપણા ગામના 2 નંગ છે, એ નંગને ગોતવાના છે આપણે. એ નંગ જડે કે ન જડે આપણે પણ દેખાઈ ગયા રિતેશભાઈ. એ 2 નંગ ક્યાં ખોવાઈ ગયા હજી ક્યાં દેખાણા નથી આપણે. તમે દેખાય તો કોમેન્ટ કરજો. જે નંગ 2 ખોવાઈ ગયા હતા એ નંગ જડી ગયા છે. એ તો અહીંયા રાસની રમઝાટમાં પૂરા હતા. કચ્છમાંથી આવીને હાકડા નથી રહેતા. તો એ 2 નંગને લઈને આપણે જવા લાગ્યા ઘરે. વળી મને એમ થયું ક્યાંક પાછા ખોવાઈ જશે. તો ભલે મિત્રો આજનું લોક અહીંયા જ પૂરો. આવા વિડીયોમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.